લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો દિવ્યાંગ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દિવ્યાંગો અન્ય લોકોની જેમ તેઓ જીવન જીવી શકે, તેમનામાં રહેલા આત્મવિશ્વાસ બહાર લાવવા તેમને યોગ્ય પ્લેટફોર્મ અલગ અલગ રમતોમાં મળી રહે તે માટે આજથી 2 દિવસ માટે સુરેન્દ્રનગર પોલીસ જવાહર ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત અને શારીરિક સૌષ્ઠવને પ્રાધાન્ય આપવા માટે તેમજ શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં રમતગમતને મોખરે રાખવાની વાત પર પ્રધાનમંત્રી હંમેશા ભાર આપે છે. સામાન્ય વિદ્યાર્થી સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ સમકક્ષ દરજ્જો મળે, અધિકારો મળે તે હેતુથી તેમને પ્રોત્સાહિત કરવા સુરેન્દ્રનગર ખાતે ખાસ દિવ્યાંગો માટે અલગ અલગ રમતો જેવી કે ગોળાફેંક, 100 મીટર દોડ, 200 મીટર દોડ, લાંબી કૂદ, સોફ્ટબોલ થ્રો વગેરે રમતોનું ખેલ મહાકુંભમાં આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે દિવ્યાંગો માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ દિવ્યાંગો માટે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ રમતોત્સવ. આ ખેલ મહાકુંભમાં અંદાજે 250થી વધુ સ્પર્ધકોએ નોંધણી કરાવી. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજવામાં આવે છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થયો હતો, જે 3 ડિસેમ્બર સુધી ચાલશે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ઓકે. નમસ્તે, મારું નામ આચાર્ય અંજના છે. હું આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલામાં મેનેજર તરીકે કાર્ય કરું છું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર અને આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા દ્વારા સંયુક્ત ઉપક્રમે આજે સુરેન્દ્રનગર જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટેનો જે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 યોજાયો છે, એમાં આજે તારીખ 2 ડિસેમ્બર 2025ના રોજ જે એવા વ્યક્તિઓ છે, મનોદિવ્યાંગ બાળકો, વ્યક્તિઓ અને શ્રવણ શક્તિ ધરાવતા બાળકોનો આજે ખેલ મહાકુંભ છે, જેમાં અલગ અલગ ઇવેન્ટમાં બાળકો ભાગ લેવાના છે. 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, 50 મીટર વોક છે, સોફ્ટબોલ થ્રો છે, બોચીની ગેમ છે, સાયકલિંગ છે અને એવી જ રીતે ગોળાફેંક છે. એવી જુદી જુદી સ્પર્ધાઓમાં બાળકો ભાગ લે અને આજે ગુજરાત સરકારનું કાર્ય છે, છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને એમાં પહેલો, બીજો અને ત્રીજો નંબર જે બાળક મેળવે છે તે ઇનામને પાત્ર બને છે અને રાજ્ય કક્ષાએ રમવા પણ જઈ શકે છે. ગુજરાત સરકારનું જે છે કે સૌ રમશે સૌ જીતશે એ નિયમ અને એ ગોલ પ્રમાણે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કાર્ય થઈ રહ્યું છે, ખૂબ જ સરાહનીય છે.